અલગ કરજો ગાઈઝ. આ બધી ભાઈ જલન કરવાની રીતો છે બધી ભાઈ. રામભાઈ મસ્ત કેસુડાના પાણીમાં નાઈ રહ્યો છે. અને ગાઈઝ એક વાતનો ખુલાસો કરવો હતો કે ગઈકાલે જે મેં ગાઈઝ અમારી ઘરે એક મસ્તીની ક્યુટ એવી છોકરી આવી ગઈ છે. કોઈ મિલ ગયાના જાદુ જેવો લાગે જો પાછળથી તો એઝ ઇટ ઇઝ ભાઈ કોઈ મિલ ગયાનો જાદુ જ લાગે. તો કઈ નહીં ઘડીક વાર પછી કહેશે તો ખરી જ ને ક્યાં જશે. અને નહીં કહે તો સાંજે રોટલા તો પીરે છે ને કંઈક નું કંઈક તો દે ને ત્યારે કહી દઈશ કે ભાઈ આજે આ બન્યું છે એમ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મોજમાં ને હું પણ મોજમાં. હું છું નયન આહિર અને હાલ વાગી ગયા છે 11:30. ગાઈઝ એકદમ કમ્પ્લીટ નાઈ ધોઈને ફ્રી થઈ ગયો છું અને વ્લોગ આપણે અપલોડ કરવાનો હતો એ ભાઈ કમ્પ્લીટલી અપલોડ થઈ ગયો છે. કાલે ભાઈ અમે ગયા હતા અંકલેશ્વર. જે કોઈ ભાઈ એ વ્લોગ ન જોયો હોય એ ભાઈ જઈને જોઈ આવજો. કારણ કે અંકલેશ્વર રહી છે શોભાના ફુવા. એ લોકો એકદમ ખેતરમાં રહી છે અને ભાઈ બધું જ એના ફાર્મ પર જ ઉગાડે છે. નેચરલ બધું જ. કાલે ભાઈ ઓર્ગેનિક ખાધું. એ વ્લોગ ન જોયો હોય તો એકવાર જઈને જોઈ આવજો. ખૂબ જ મજા આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એમની લિંક નાખી દઈશ. મમ્મી રામભાઈ અને કીર્તન મસ્ત બેઠા છે સોફા ઉપર. રામભાઈ પણ ક્યારના ઉઠી ગયા છે અને મમ્મીભાઈ દેખાડે છે મસ્ત કોમેડી વિડીયોઝ કૂતરાના ને એના. કારણ કે ભાઈ કાલે અમે અંકલેશ્વર ગયા હતા ને ત્યાં મસ્ત એવું નાનું એવું ગલુડિયું હતું. એની સાથે રામભાઈને ખૂબ જ મજા આવી હતી. હું થંબનેલ બનાવતો હતો ને તો એમાં ક્લિપ આડી આવી હતી. તો ભાઈ મેં ખાલી રામભાઈને બતાવ્યું ને તો રામભાઈ તો ભાઈ રાડો નાખવા માંડ્યો અને ભાઈ કૂતરું જોવું છે. પછી એવી રીતના મેં 2-3 ક્લિપો બતાવી અને પછી મમ્મીના ફોનમાં મેં એવા શોર્ટ્સ કાઢી દીધા જે ભાઈ ઓનલી ફોર નાના ગલુડિયાના હોય. તો અત્યારે રામભાઈ એ જોઈ રહ્યો છે અને મમ્મી પણ રામભાઈને મસ્ત રમાડે છે. તો ગાઈઝ આવી રીતના અમારી બધાની એકદમ મસ્ત મોર્નિંગ થઈ ચૂકી છે. તો સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન. આવી રીતના કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે. અને ગાઈઝ સાથે સાથે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? સારું. તો ગાઈઝ આવી રીતના બા પણ મસ્ત બેઠા છે સોફે અને સાથે મમ્મીને પણ મળી લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે ગુડ મોર્નિંગ. તો મમ્મી કાલે તો આપણી એટલી બધી કઈ ખાસ મુલાકાત જ નહોતી થઈ અમે આવ્યા પછી. અને કેવું લાગતું હતું અમે જતા રહ્યા હતા તો? કોઈ નહીં, એકલા ગમતું નહોતું ને. ટાઈમ નહીં જાતો હોય રામભાઈ વગર. તો ગાઈઝ મમ્મી રામભાઈને મસ્ત લઈને અહીંયા બેઠી છે. કીર્તનભાઈ પણ આવી ગયા છે. અત્યારે જઈએ કિચનમાં અને કિચન ક્વીન એવી શોભા શું બનાવી રહી છે એ પણ હું તમને બતાવું. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તઈ તો મસ્ત ફ્રી થઈ ગયા એમ ને? બસ આજે તો લેટ થયું કે નહીં? હા, સવારમાં 7 વાગ્યામાં રામ જાગી ગયો. હા એટલા માટે તારી પહેલા. તો શું બનાવી રહ્યા છો જણાવો જરીક. બસ દાળ ભાત શાક રોટલી. શેનું શાક છે? તમારું ફેવરિટ એટલે કે કોબી. ઓકે ગાઈઝ તો ભાઈ મસ્ત આપણું ફેવરિટ કોબીનું શાક બને છે આજે. તો આજે ગાઈઝ અમે દાળ ભાત હું નહીં ખાઈશ. તો આજે દાળ ભાત ભાઈ કુકરમાં જ સાથે નથી બનાવતી. અલગ કરજો ગાઈઝ. આ બધી ભાઈ જલન કરવાની રીતો છે બધી ભાઈ. ખીચડી જેવા ભાત ભાવે નહીં અને અલગથી બનાવે ને તો ભાઈ મસ્ત છૂટા ભાત બને અને પછી આપણને મૂકે મોળ. એટલા માટે ભાઈ શોભા આપણી સાથે ભાઈ આવું કંઈક કરી રહી છે. કાલે રાઈસ બનાવવાનો તો મારી હાટું છે ને ભાત બનાવજે તું. હું કહું હવે હું આને ભાઈ તો મારી હાટું ભાત બનાવી દેજે. એ જ આપણે કહી શકીએ અત્યારે તો એને. બીજું કાંઈ કહેવાય નહીં. હા જીરા રાઈસ કરતી હોય ને તો, બાકી નહીં. ઓકે તો ગાઈઝ મસ્ત ભાઈ જીરા રાઈસ બનશે અને આપણું ફેવરેટ કોબીનું શાક. તમને ખબર હોય તો કાલે અમે ભાઈ વાડીએથી કેસુડો લાવ્યા હતા જેનાથી રામભાઈ આજે નાઈ રહ્યા છે. જુઓ છો તમે શોભાભાઈ મસ્ત રામને નવડાવે છે કેસુડાથી. અરે વાહ દીકુ. તો ગાઈઝ આવી રીતના કંઈક રામભાઈ મસ્ત કેસુડાના પાણીમાં નાઈ રહ્યો છે. અને કેસુડાના શું મહત્વ હોય છે મમ્મીને પૂછીએ. મમ્મી કેસુડાથી નાવાથી શું થાય? ગરમી નો થાય. કેસુડો ઠંડો હોય એમ? કેસુડા ઠંડા હોય, લૂ ન લાગે. ઓકે. અને ગાઈઝ મમ્મી અત્યારે મસ્ત વઘારી રહી છે દાળ. અને ભાઈ સ્મેલ આવે એટલે કંઈક આમ અલગ જ મજા આવી જાય દાળની. તો ભાઈ રામભાઈ મસ્ત નાઈ રહ્યા છે કેસુડાના પાણીથી અને મમ્મી બનાવી રહી છે જમવાનું. શોભા નવડાવતી હતી તો મમ્મી ફ્રી થઈ ગઈ હતી અને જ્યારે શોભા રાંધતી હતી ત્યારે મમ્મી રામભાઈને રમાડતી હતી. તો આવું કંઈક આજનું શિડ્યુલ છે અમારું. મસ્ત જોડાઈ રહ્યો. હમણાં ભાઈ મસ્ત ખાવા બેસીએ. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે અને ભાઈ મસ્ત કોબીનું શાક, ગરમા ગરમ રોટલી અને છાશ આવી ગઈ છે.
દાદા પણ બેસી ગયા છે આજે. અને આજે ભાઈ બેઠા છીએ અમે હોલમાં જમવા માટે, કારણ કે ત્યાં ભાઈ થાય છે ગરમી અને ત્યાં પંખો કરે તો ભાઈ રોટલી સરખી ચડે નહીં, પવનના કારણે ભાઈ ગેસ લો પડી જાય, એટલા માટે. તો અત્યારે મસ્ત અમે જમી લઈએ અને ભાઈ જમીને પછી મળીએ પાછા તમને. અને ગાઈઝ એક વાતનો ખુલાસો કરવો હતો કે ગઈકાલે જે મેં બ્લોગમાં કીધું હતું કે પેલું વૃક્ષ શેનું છે, ગ્રીન કલરનું કાકડી જેવું લાગતું હતું ફળ, એ વૃક્ષ. તો ગાઈઝ એને ગુજરાતીમાં કહેવામાં આવે છે શિમળો. શિમળાને ઇંગ્લિશમાં કપોક ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક જ વૃક્ષ એવું છે જે ભાઈ કુદરતી રેસાઓ આપે છે. જ્યારે કપાસ નતા આવ્યા ને ત્યારે એમાંથી ને બધું બનતું હતું. ભાઈ મને પણ ખબર નહોતી એટલી બધી ડિટેલ્સમાં, મેં પણ ભાઈ ગૂગલ સર્ચ કરીને જ કીધું. અને હું એનું ડિટેલ્સમાં હજુ તમને કહું તો એ જ્યારે કાચું હોય ને ત્યારે લીલું હોય છે અને એમાંથી રેસાઓ ત્યારે નીકળે છે જ્યારે એકદમ પાકી જાય છે, પીળું થઈ જાય છે. પછી જેમ વણમાં કેમ ઝીંડવા ફૂટે અને અંદરથી કપાસ નીકળે, એવી જ રીતે આમાંથી પાકી જાય એટલે પીળું થઈ જાય અને એમાંથી પછી રેસાઓ નીકળે. જેવી રીતે કપાસની પ્રોસેસ હોય છે ને એવી જ રીતે આની પણ પ્રોસેસ હોય છે, સેમ મશીનરી હોય છે. આમાંથી કપાસિયા અલગ થાય, એમાં કપાસિયા કે એવું કંઈ હોતું નથી, પણ એમાં ગાંઠો હોય છે. એ ગાંઠોને દૂર કરીને સારું મટીરિયલ અલગ કરીને પછી એને પીલો છે, ગાડલા છે, ગોદડા છે, આવી રીતના ઘણી બધી વસ્તુઓ એમાંથી બને છે. મિલનભાઈ બલદાણિયા કરીને મારા સબસ્ક્રાઈબર છે, એને ભાઈ સાચો જવાબ આપ્યો હતો. તો ગાઈઝ તમને કેવી લાગી ડિટેલ્સ મને કોમેન્ટ કરીને જણાવજો. અને કોને કોને ખબર હતી કે શિમળો પણ આવો હોઈ શકે એમ. અત્યારે વાગી ગયા છે 3 અને ભાઈ રામભાઈ જોવો છો મસ્ત ઉઠી ગયા છે ભાઈ. ઉઠીને એને જોવું છે ગલુડિયું. ગલુલિયું જોવું છે દીકુ, ગલુલું જોવું છે, હાલ દેખાડો, હાલો. મમ્મી પણ ભાઈ ઉઠીને મસ્ત ચા બા પીવા માંડ્યા છે. બા અહીંયા કપડાં સંકેલતા હતા. તો ગાઈઝ અમારી ઘરે એક મસ્તીની ક્યુટ એવી છોકરી આવી ગઈ છે, જોજો. ભાઈ શોભાનું મસ્ત ફડાક પહેર્યું છે ડ્રેસ, નહીં શોભા કે ફડાક? અને કેટલો સ્પીડમાં હાલે છે એ પાછો આ પહેરીને, એ હલવાઈ ગયું. અત્યારે વાગી ગયા છે 3 અને બધા ભાઈ ઉઠી ગયા છે, કારણ કે મમ્મીને જવાનું છે સત્સંગમાં. તો ભાઈ 3 વાગ્યામાં ઉઠીને રેડી થઈ ગયા, જોવો છો ને તમે. આજે બપોરે શોભાને આમ મોકલવી પડી હતી કે રામ સૂતો છે ત્યાં તું સૂઈ જા, પછી ઉઠી જાય ને ત્યારે તું પાછી હુવા જાય છે. તો ગાઈઝ અત્યારે કાંઈ બધા મસ્ત ઉઠી ગયા છે. અને રામે પહેર્યું હતું શોભાનો ડ્રેસ, રામભાઈને ભાઈ પાછો ડ્રેસ પહેરવો છે. અહીંયા દીકો આના હાલો હું પહેલા આવું, જોવો છો હાથમાં લઈને. માલો ટી શર્ટ તાંજ્યું દીકુ, જો તો કેવું કરે છે, તાંજ્યું ફૂલ સત્સંગી મૂડમાં. પલી ગયું જો દીકુ, પલી ગયું. આજે ક્યાં છે મમ્મી સત્સંગ? મધુસૂદનમાં. આગળનો હતો ને મધુસૂદનમાં જતો કે નહીં? તો આગળનો ક્યાં હતો? મુક્તિધામમાં. તો ગાઈઝ મમ્મી જઈ રહ્યા છે સત્સંગમાં. અમારા કુટુંબની ભાઈ બધી જ મહિલાઓ ભેગી થઈને દર રવિવારે કરો કે ક્યારે કરો? દર 1 તારીખે સત્સંગ કરે છે. તો ગાઈઝ અત્યારે મમ્મીને જઈ રહ્યા છે સત્સંગમાં, કારણ કે ભાઈ બધી જ મહિલાઓ મંડળ હમણાં ભેગા થશે. બાજુની જ સોસાયટીમાં છે સત્સંગ આ વખતે. તો હમણાં મમ્મી રેડી થઈ ગઈ છે અને હમણાં જશે. રામભાઈ ભાઈ ઈશાનનું ટી શર્ટ પહેરી લીધું છે, જોવો છો. અને ભાઈ આવા મોટા ટી શર્ટ પહેરીને આટા મારે ને એટલો ક્યુટ લાગે ને, આમ જોવો તમે. હા, કોઈ મિલ ગયાના જાદુ જેવો લાગે, જોવો છો. પાછળથી તો એઝ ઇટ ઇઝ ભાઈ કોઈ મિલ ગયાનો જાદુ જ લાગે. દીકો અહીંયા લાવો, હું વગાડું. મોટામાં ન નકાય ગાંડાઈ. શોભાભાઈ શીખવાડે છે કેમ વાગે. એ જાદુ જાદુ. એ વાગ્યું. છોકરું પડી ગયું. ફાવતું નથી ગાઈસ, હવે જોવો છે ને હાલતા કાઢવું છે. भाई हमारे घर पे है कोई मिल गया का जादू. एलियन आया है गाइस, हमारे घर पे एलियन आया है. देख रहे हो गाइस कैसे लेट रहा है भाई, चलना आता नहीं है इनको. गोता वारे बोलो. ટી શર્ટ કાઢવાનું મન નથી થતું એને, જોવો છો એટલો મસ્ત રમે છે ને ભાઈ, એટલો ક્યુટ લાગે ને શું તમને વાત કરીએ. અત્યારે વાગી ગયા છે 6 અને મમ્મી પણ આવી ગઈ છે સત્સંગમાં. મમ્મી કેવી મજા આવી? મજા આવી ગઈ. કેટલું પબ્લિક હતું? લાટ હતું નહીં?
અને ગાઈસ સત્સંગ ભાઈ અમારા કુટુંબની જ મહિલાઓ કરે અને ભાઈ આજુબાજુની પાડોશીઓ એ બધું અમારા મહિલા મંડળમાં દર મહિને અલગ અલગ ઘરે હોય નહીં મમ્મી? હા તો ભાઈ આવી કંઈક હોય છે અને છે ને પેલી તરફે વારો રાખવો હોય બોલ તો આપણે આપણે તો વયો જવાનો આપણે હોયો ગયો વારો બધાને વારો આવી જાય પછી પાછો પછી પાછો વારો. તો ગાઈઝ આવી રીતના ભાઈ સાયકલિંગ ચાલ્યા કરે અમારા બધાને અને મસ્ત અત્યારે બેઠા હતા. રામભાઈ અત્યારે જોવો છો ખાય છે લસણ. પાછો મને પૂછે લ્યો લ્યો આમ તમે ખાવ એમ. બોલો એટલો તો લખણ ખોટો છે. જોવો છો લખણની આખી આખી સિંગ ખાઈ જઈ રહ્યો. બા પ્રસાદી લાવ્યા દીકો. તો ભાઈ મમ્મી લઈ આવી છે પ્રસાદી અને રામભાઈને આપે છે સાકર. આખી આખી મોઢામાં નાખી દીધી. બોલો એક હાથમાં લસણ છે, એક હાથમાં સાકર છે. બાકી ભાઈ રામભાઈનું કામકાજ એટલે એમાં કાંઈ જ ન ઘટે. મમ્મી ભાઈ કાઢે છે ના રમકડા. આ કેમ હોય? આમ આમ આમ. થોડાક તો આવડે છે વગાડતો. રામભાઈ વગાડે જોવો છો. હાલે દીકો હાલે માલો દીકો હાલે. તો તું પાટો કાઢીને ગઈ હતી કે? તો ઈ તો બધા ખબર કાઢવા આવે 5 મણ મોર જ જોઈએ. એવું કાંઈ નથી પણ ભાઈ મમ્મીને આવે શરમ. આવો પાટો ને એવું બાંધ્યું હોય ને એટલે એને શરમ આવે. બહાર જઈને તો એ છોડી નાખે. બોલો એમ થોડું સારું થાય મમ્મી? થઈ જશે. ઓકે. અરે વાહ જો મમ્મી કેવું કરે છે દીકો. બાકી ભાઈ બધા અમારા ઘરે સત્સંગી છે હો. જોવો છો તમે. એક સત્સંગની ચેનલ શરૂ કરી દેવી જોશે ગાઈસ. જોવો છો. બાકી ભાઈ હાહુ બે મંડાણા છે અત્યારે. મમ્મી બહાર ધૂનું ગાઈને ચોપા ઘરે ભાઈ બડાટી એમ. હા સાચી વાત છે. તો ગાઈઝ અત્યારે બધા મસ્ત ઊભા છીએ અને ભાઈ મમ્મીને હવે થોડોક એવો નાનો ઓર્ડર આપી દઈએ કે ભાઈ થોડી ઘણી ભૂખ લાગી છે કંઈક ખાવા આપો. એટલા ગુંદીન ગાંઠિયાથી હું થાય. અત્યારે થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને ભાઈ પછી રાતનું ખાવાનું શું બને છે એ પણ હું તમને આગળ બતાવું. નીચે લઈ ગઈ તો બધાને ખામણે તોડે ધૂળ ખાવા હાટું. ધૂળ ખાવા હાટું? અને નો દે તો પૂરી જાય ભાઈ. તો પાછી ઢેફલિયું બનાવી દો. મમ્મીએ બનાવી હતી એવી પડી છે હજી પેઢી છે તો એ દેવાય ને ખવડાવાય ને. ઈ નીચે જાય થોડી યાદ હોય કે લઈ જવાય એમ. હે દીકો ધૂળ ખાશો તું ગંદારા? જીપ બતાવો તો. હા કે તો પપ્પાને જીપ બતાય તો ધૂળ વાળી જીપ બતાય તો પપ્પાને સાકર ખાવા દે હવે ગેળી ગેળી ભાઈ ટેસ્ટ આવે છે. રામભાઈ અત્યારે સાકર ખાય છે અને ભાઈ જોવો છો રણ વિખણ કર્યું છે બટિયાએ. તારું ઉપડે ભલે નહીં ઘડીક રમાડવા હાટું કેટલું લે ઈ એમ. ઘડીક રમવા હાટું રમે નહીં પાછો કાંઈ. તો હું હાથ લેંગે કરે ચાલો તે 4 વાગ્યા પછી ની વારે ની ખરેથી મોત પાડે. 4 હા વાગ્યા પછી ની હાથ લેંગે કરે એવું છે એમને થઈ ગયો. તો ભાઈ કીર્તન આવી ગયો છે મસ્ત રામભાઈને રમાડવા માટે. કાંઈ નહીં ગાઈઝ મસ્ત જોડાઈ રહ્યો. અને ભાઈ સાંજના મેનુમાં શું છે આજે? હજી વાર છે. હજી વાર છે પણ હું કંઈક ડિસાઈડ કર્યું છે કે નથી? તો ગાઈઝ હજી સાંજના મેનુનું કંઈ જ ડિસાઈડ નથી. તો અત્યારે થોડું ઘણું તો આપો જમવાનું કે ખાવાનું કે નાસ્તો કે કંઈ. એ લસણ રામભાઈ ખાધું તો આવી ગયું મારા વતીનું ભાઈ. મારે નથી ખાવું. હા મમ્મી? ના મારે હાલશે ભાઈ. જો વાંદો આવ્યો બડબડિયા કેમ મને બોલવા? વાંદો આવ્યો સી. હા મમ્મી ભાઈ મારે દુપટ્ટે. આ લખણ ખોટું છોકરું પણ આમેથી ઊભો રાખે તો અહીંયા આવીને પડે ને ઓલી બાજુ ઊભો રાખે તો ન્યા જ દોડે. હું કરું રામનું. હા જોજો હવે આમ હક નથી ક્યાંય હક નથી. 1 મિનિટ એમ કાચે જઈને હવે નખરા કરશે. કાચામાં જો જીપ કાઢો કાસામે જીપ કાઢો. કાસને જીપ બતાવો તો. જીપ બતાય તો. આકાર છે નથી નીકળતી જીભ. જીપ કાઢો ને તો આકાર નીકળી હા જાય. બહારનો દરવાજો પકડશે મમ્મી લેજે. ના ભાઈ ડાયરેક્ટ હોલમાં ગયો. તો કાંઈ નહીં ગાઈઝ મસ્ત જોડાઈ રહ્યો. અને ભાઈ હમણાં શોભા કે ભાઈ ફાઇનલ ડિસિઝન લઈને કે આજે સાંજે શું બનાવવાનું છે કે અત્યારે તો કાંઈ કીધું નહીં.
તો કાંઈ નહીં, ઘડીક વાર પછી કહેશે તો ખરી જ ને, ક્યાં જશે. અને નહીં કહે તો સાંજે રોટલા તો પીરેશ છે ને, કંઈકનું કંઈક તો દે ને, ત્યારે કહી દઈશ કે ભાઈ આજે આ બન્યું છે. ભાત હતા ને બપોરના જીરા રાઈસ, ચાલો લાવો. તો ગાઈઝ અત્યારે ભાઈ થોડા ઘણા 4-5 ચમચી જીરા રાઈસ ખાઈ લઈએ, જે કાંઈ ભૂખ મરી જાય. તો કાંઈ નહીં, મસ્ત જોડાઈ રહ્યો અને ભાઈ અત્યારે મસ્ત નાસ્તો કરી લઈએ. જોઈ લ્યો જરી કઈ હક નથી, દોડમ દોડ. તો મસ્ત જોડાઈ રહ્યો ગાઈઝ. અત્યારે હું, મમ્મી અને રામભાઈ અમે ત્રણે આવી ગયા હતા ભાઈ ફ્રૂટ્સ લેવા માટે. અને ભાઈ હું અને રામભાઈ મસ્ત બેઠા છીએ ગાડી ઉપર અને મમ્મી લઈ રહી છે ફ્રૂટ. મસ્ત એવા ફ્રૂટ્સ લઈ લીધા છે અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રામભાઈને ભાઈ મજા જ આવ્યા ઘરે સ્કૂટીમાં. તો અત્યારે અમે જઈએ ઘરે અને ઘરે જઈને શોભાને પૂછીએ કે રાતના જમવામાં શું બનાવ્યું છે. અત્યારે પહોંચી ગયા હતા ઘરે અને ભાઈ રામભાઈએ તો ઘરે આવવાનું નામ નથી લેતો. ન કરવું રોવું, બહાર જ રખડવું છે બસ. હા, નીંદરમાં આવ્યો છે ફૂલ. કેમ કે બપોરે 3 વાગે ઉઠ્યો હતો. જો છો આવી રીતના કંઈક રોવે છે ટીકો. લે હવે બે હું ખોટું રોવા માટે છાનો રહી ગયો. શું બનાવ્યું છે આજે જલ્દી કહી દો, ચાલો ફટાફટ. આપણે ભાઈ આપણી કિચન ક્વીન ને પૂછી લઈએ કે આજે રાતે જમવામાં શું બનાવ્યું છે. તો મસ્ત ભાઈ છાશ નીકળી રહી છે એટલે ભાઈ કંઈક મસ્ત મજેદાર બનવાનું લાગે છે. શું બનવાનું છે આજે જણાવો ચાલો. દાળ ઢોકળી બનવાની છે ને ભાઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીંયા ભાઈ દાળ ભાંગવાનું કામકાજ ચાલી રહ્યું છે. છાશ ને હું કરતી છું પણ હું છે ને બીજા તપેલામાં લઉં છું. હા, દાળ ઢોકળીમાં યુઝ નથી કરતી. હા તો ભાઈ આનું તો કંઈક બીજો ઇસ્તેમાલ કરશે, પણ કંઈ નહીં ભાઈ. આવી રીતના કંઈક આજે મસ્ત અમારી ઘરે દાળ ઢોકળી બાટી નહીં, હું આગળ દાળ બાટી બોલી જવાનો હતો. દાળ ઢોકળી બનવાની છે અને ભાઈ બહુ જ મસ્ત બનાવે છે શોભા. તો કંઈ નહીં, મસ્ત જોડાઈ રહ્યો અને દાળ ઢોકળી સાંજે જમીએ અને મસ્ત મજા કરીએ. ગરમા ગરમ દાળ ઢોકળી આવી ગઈ છે અને ભાઈ મસ્ત સ્મેલ આવે છે દાળ ઢોકળીની. ભાઈ લાગે છે કે ભાઈ આજે તો 4-5 ચમચા ખાઈ જ જાશું. દાદાએ તો ભાઈ શરૂ પણ કરી દીધી છે ખાવાની અને હું પણ ગાઈઝ ટેસ્ટ કરી લઉં અને ભાઈ ટેસ્ટ નહીં પણ જમી જ લઈશ. તો કાંઈ નહીં ગાઈઝ, પહેલાં આપણે મસ્ત દાળ ઢોકળી ખાઈ લઈએ અને જમી લઈએ પ્રોપર, પછી મળીએ પાછા તમને. ઈશાન પણ આવી ગયો છે જમવા માટે અને ઈશાનભાઈ કંઈક ભાઈ બેઠો છે મસ્ત અને એ લાવ્યો છે એના માટે ભાઈ એક રેપ સબવેમાંથી અને રામભાઈ માટે મસ્ત ભાઈ બિસ્કિટ. તો અત્યારે ઈશાનભાઈ મસ્ત જમી રહ્યો છે, શોભા અને રામ પણ બેસી ગયા છે જમવા માટે. બધા ભાઈ દાળ ઢોકળી લઈ લીધી છે અને ભાઈ બધા જમી લઈ પછી ભાઈ મળીએ, એકદમ ફ્રી થઈ જાય બધા. કેમ દીકુ હાય કરો તો હાય. દાંત કાઢી દો, જીપ કાઢો, જીપ કાઢો. તાર કાન ક્યાં છે? તાર કાન ક્યાં છે? નાક ક્યાં છે તારું? નાક ક્યાં છે દીકુ? નાક ક્યાં છે? નાક મોઢું ક્યાં છે તારું? બટકો છે કેમ હાથમાં? બસ સોલી કહી દે, સોલી. આવી રીતના મસ્ત ભાઈ રામભાઈ અમારી સાથે હળી મળી ગયો છે ને કોમેડી કર્યા કરે. તો કઈ નહીં, મસ્ત જોડાડીઓ, બધા જમી લે અને બધા ફ્રી થઈ જાય પછી પાછા મળીએ તમને. ચાલી રહ્યું છે ભાઈ કંઈક રેડી થવાનો પ્રોગ્રામ. તો ભાઈ સૌથી પહેલા તો આપણે પૂછીએ, કારણ કે આપણને જ ખબર નથી કે ક્યાં જવાનું છે. તો મમ્મી કઈ રીતની તૈયારી છે, ક્યાં જવાનો પ્લાન છે? મામાના ઘરે જવાનું છે. કયા મામાના ઘરે? ઓકે, તો ગાઈઝ અત્યારે અમે જઈશું મોટા મામાના ઘરે, કારણ કે ભાઈ અમે ગામડેથી આવ્યા પછી અમે ગયા જ નથી. કેમ મમ્મી? યસ, મામાની ભાઈ 2 વાર આવી ગયા, અમે એક વાર નથી ગયા. તો ભાઈ મામાના ઘરે જઈએ અને ભાઈ થોડી વાર બેસીએ, માઇન્ડ ફ્રેશ થાય. ભાઈ મમ્મી ને મામાને બધા ભેગા થાય એટલે ભાઈ મસ્ત વાતો કરે અને સાંભળવાની મજા આવે, કારણ કે ભાઈ ભાનુડા ભેગા થાય એટલે બહુ જ મજા આવે. શોભા અહીંયા રેડી થઈ રહી છે ને રામભાઈ મસ્ત રેડી થઈ ચૂક્યા છે. હા સાચી વાત છે ગાઈઝ, આપણે બેન નથી એટલે ભાઈ આપણને કાંઈ બેનનું મહત્વ અને બેન ભાઈનું મહત્વ ઓછું ખબર છે પણ ઓછું ખબર છે એમ. જે ભાઈ એક્સપિરિયન્સ મમ્મી અને મામાએ લીધો હશે એવો. હા, બેન હોય તો અમે લઈ શકીએ, બાકી તો ભાઈ બધું ફેલ છે. તો આવું બધું છે અત્યારે. રામભાઈ અહીંયા ભાઈ રમે છે, મતલબ દાંતીઓ મારતો હતો જોરથી.
તો અત્યારે મમ્મી બેસી ગઈ છે ચપ્પલ પહેરાવવા માટે રામને, અને શોભા એકદમ કમ્પ્લીટ રેડી થઈ ચૂકી છે. તો ગાઈઝ હું લઈ આવું ગાડી નીચે, અને દાદાને હજુ દવા પણ દેવાની બાકી છે. તો હું દાદાને દવા દઈ દઉં અને ગાડી લઈ આવું અહીંયા. ત્યાં સુધીમાં મમ્મી અને શોભા એકદમ કમ્પ્લીટ રેડી થઈ જાય. તો ચાલો ગાઈઝ નીચે જઈએ અને દાદાને દવા આપી દઈએ. અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, અને રામભાઈ ને ભાઈ હાઈ કરી દેતો, હાઈ કરો, હાય. તો ગાઈઝ અત્યારે જઈએ ઘરે. દીકો બ્રમ કરતો, બ્રમ બ્રમ કરતો. પછી કે મોટો છો એટલે છોકરી એમ કીધું તું તો ગાડી આમ આખતો હતો. હા, એટલે કોઈ છોકરી નહોતી એટલે નથી કરવું એમ. તમારો વિડિયો હે, તમારો વિડિયો મને ખબર તમ કેવા હતા એ. હા, બાકી અત્યાર સુધી કેમ કરતો? અત્યાર સુધી કરતો બ્રમ બ્રમ. દીકો બ્રમ બ્રમ કરતો. ગાડી બંધ નહીં કરી દેતો તો ક્યાંક. ભાઈ ગજબ નો આમ જો તો ચાવી યાર ચાણા કરે જો અત્યારે. આમ જો આમ જો ગાડી ગાડી આકો. આમ જો એટલે અરે આયા ચાલુ કરજો ફુવાય. જો ફુવાય. બાકી ગાઈઝ અત્યારે ભાઈ ચાવી બાવી બધું ફેરવતા આવડી ગયું છે કમ્પ્લીટ. એટલે ભાઈ અમારે હવે બહુ ધ્યાન રાખવું પડે છે રામભાઈનું. દરવાજા ખોલી લે, ચાવીઓ કરી લે, બધું જ ધ્યાન રાખવું પડે અમારે. કીધું મોટો છો એટલે ગાડી ગઈ. હા, મોટો થયો ને કીધું એટલે ભાઈ ગાડી ગઈ એટલે ગઈ. આ જોવો જો વાઇપર ની દાંડી અરે. ડાયરેક્ટ હાથ ભાઈ દાંડી જ જાય હો. ડીપર બીપર ને ઇન્ડિકેટર ને બધું કરતા આવડે એને. કરતા દીકો એને હક હે જરી કે જોવો તો કરી તમે જો. હું જો કાગડો બોલ્યો જો. મગરો આવ્યો બેહી જા. કેતા માર ખાવા ભૂમ ભૂમ. અલે વાહ. કરો તો દીકો. થાકી ગયો હવે. ગાઈઝ હજી ભાઈ એને જવું છે બહાર રમવા માટે, એટલે કે ભાઈ ગાડીમાંથી નહોતું ઉતરવું. બોલો હવે આનું તો શું કરવું? કેટલો છોકરો રોવે છે. તો ગાઈઝ હવે આવી ગયો છે ફૂલ એટલે ફૂલ ઊંઘમાં, અને અત્યારે મમ્મી સુડાવી દે છે રામભાઈને. જો હું આપે મમ્મી, હું આપે જો. તો ગાઈઝ હવે મસ્ત ભાઈ રામભાઈને ખવડાવી દે, મતલબ કે દૂધ પીવડાવી દે, અને ઘોડિયામાં નાખ્યો છે મમ્મીએ, મસ્ત સુડાવી દે. આપણે પણ બેસી જઈએ વ્લોગ એડિટ કરવા માટે, કારણ કે ભાઈ કાલે તમને આપવો પડશે ને. તો ગાઈઝ મસ્ત એવો વ્લોગ એડિટ કરી લઈએ. અને આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને જે કોઈ પણ ભાઈ વ્લોગમાં અથવા ચેનલમાં નવું હોય સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને સાથે સાથે આ બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.